પામેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ કોટી વંદન તમને સુધારા
झटपट लई लो, તમે झटपट લઈ લો, હું તમારે જાઉં છે પગપાળા રે. કોઈ માખણ લ્યો, કોઈ મિસરી લ્યો, તમે માખણ લ્યો, કોઈ મિસરી લ્યો. કોઈ માખણ લ્યો, મારા દૂધ લ્યો. આવી મંદિર મંદિર ઝાલરી વાગી, પંક્તિ નીકળી બન્યારે. કોઈ તોડા ને કોઈ કાળા રે. તમે झटपट લઈ લો, તમે झटपट લઈ લો, તો તમારે જાઉં છે પગપાળા રે. કોઈ માખણ લ્યો, કોઈ મિસરી લ્યો, કોઈ માખણ લ્યો, કોઈ મિસરી લ્યો. हेलो सौने नमस्कार, सौने जय श्री कृष्ण, जय माता जी, भगवत भगवान की जय हो। व्यासपीठ पर विराजमान पूज्य स्वामी श्री सदानंद महाराज जी, पूज्य नयन भाई जोशी महाराज जी, मातृश्री कपिलाबेन, कथाना आचार्य श्री शैलेष भाई महाराज, कथाना यजमान श्री राजेश भाई, श्रीमती योगिताबेन, धर्मप्रेमी वडीलो, भाईओ बहनों, આજે પાવન કથાના છઠ્ઠા દિવસે આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હું સહેદિલથી આવકારું છું અને કથાના યજમાન શ્રી રાજેશભાઈ, ભાઈ શ્રી રાજેશભાઈ અને યોગિતાબેનને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામીજીને ફૂલહારથી આજના દિવસે એમનું સ્વાગત કરે. ભાઈ શ્રી રાજેશભાઈ અને યોગિતાબેન. હલો, આપણે બસમાં બેઠા હોય અને આપણને છેલ્લી સીટ મળે તો જ્યારે બસ ખાડામાં પડે, બોમ્ફર આવે તો છેલ્લી સીટ વાળાને સૌથી વધારે ઉછળકૂદ થાય છે, સૌથી વધારે ધક્કો લાગે છે. અને ડ્રાઈવરની બાજુમાં જો આપણને સીટ મળી હોય અને ડ્રાઈવરની બાજુમાં જો આપણે બેઠેલા હોય તો આપણને ધક્કા ઓછા લાગે. આપણા જીવનનો ડ્રાઈવર પ્રભુ છે, ઈશ્વર છે, ભગવાન છે. આપણે જો ઈશ્વરની સમીપ રહીએ, નજીક રહીએ તો દુઃખરૂપી જે ધક્કાઓ છે જીવનમાં એ આપણે ઓછા ખાવા પડે. તો આજની પાવન કથાના છઠ્ઠા દિવસે ફરી એકવાર આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોનો હું હાર્દિક સ્વાગત કરું છું અને પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીશ કે આજની છઠ્ઠા દિવસની પાવન કથાનો પ્રારંભ કરે. પૂજ્ય સ્વામીજી.
वरुणेन्द्र रुद्रमरुता सुनुवन्ति दिव्यैस्तवे वेदै साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यशान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः वन्दे देवोमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं शुक्लं ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीं भयदां जाड्यान्धकारापां हस्ते स्फाटिकमालिकां च ददतीं पद्मासने संस्थितां वन्दे तं परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधव वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरं गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः हरि ओम सहनावतु सहनो भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 बोल श्री कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर हरे राम 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 हरे हरे हरे
श्री रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आदरणीय नयन भाई जोशी, हमारा आत्मीय जन एवं भक्तों, संगीत वाला भाई, हमारा जजमान राजेश भाई, केतन भाई, अरविंद भाई, બધા જ ભાઈઓ, મને આમ બધા નામ યાદ નથી હો। ભગવાનની તમારા ઉપર અસીમ કૃપા થાય છે। અને એમ કહ્યું કે बिना હરિ કૃપા મિલહી નહીં સંતા। સંત જે હોય તો પરમાત્માની કૃપા થાય, ઈશ્વરની કૃપા થાય, એટલે આપણે સંતના પાસે જવાની ઈચ્છા થાય। ક્યારે થાય? ભગવાનની કૃપા થાય। નહીં તો કે છે બાવો છે, શું કહેશે? બાવો છે, બાવો। ઘણા મને એમ કહે કે સ્વામીજી તો અમે ખાઈએ, અમે પીએ, અમે ઊંઘીએ, તો તમારા અમારામાં ફેર શું છે? એવો કાંઈ ફેર નથી। ફેર અંતકરણમાં હોય। ફેર ક્યાં હોય? અંતકરણ। અને સંત હોય તો સંત સૌનું કલ્યાણી છે। જે આપે એનું કલ્યાણી છે, અને જેને આપે એનું કલ્યાણી છે। જે એને નમસ્કાર કરે એનું કલ્યાણી છે, અને ન કરે એનું પણ કલ્યાણી છે। એને કોઈ પોતાના કા પારકા કંઈ હોય। અને તમે જો છે કે આ મારાના આ તારા, એટલે તમારું મારું તારું હોય। અને સંતને કોઈ મારું નથી, કોઈ તારું પણ નથી। એ વાત યાદ રાખો। બધા સંતના છે। જે સંતને માને એ પણ ન માને એ પણ સંતનો છે। જેવી રીતે ભગવાનને એના મિત્ર હોય કે એના શત્રુ હોય, કોઈને ગાળો આપતો હોય તો ભલે ભાઈ આપજે, જેટલી આપો ને આપજે, વાંધો નહીં। અને કોઈ એની સ્તુતિ કરે તો ભલે ભાઈ કરજે, જેટલી સ્તુતિ તને ફાવે એટલી કરજો। અને સ્તુતિ તે ભગવાન કાંઈ ભૂલાય નહીં। અને કોઈ એમની નિંદા કરે તો એને દુઃખ કાંઈ થાય? એનું નામ ભગવાન છે, એનું નામ સંત છે। અને આવી રીતે કાલે નયનભાઈએ કથા કરી તે કૃષ્ણ જન્મની, બહુ સારી કથા કરી। પણ અમારા એક મહાત્મા બહુ વિચિત્ર રીતે કથા કરી, એનું બહુ સારું વર્ણન કર્યું કે જ્યારે પેલા કૃષ્ણ અને બલરામ ગયા કંસને મળવા માટે, અને કુલોએ પીડને હાથીને મારી નાખ્યો। પછી પેલા ચાનુર મુષ્ટિક અને એના સાથે કહે કે અમારા સાથે કુસ્તી લડો। અને પછી ભગવાન જ્યારે કંસના પેલા સભાગારમાં પ્રવેશ કરે તો ત્યાં અનેક લોકો બેઠા હતા। કોઈ ઋષિમુનિ બેઠા, કોઈ સંતજન બેઠા, કોઈ પેલી માતાઓ બેઠી, ઘડી માતાઓ, કોઈ યુવતીઓ બેઠી, કોઈ વિદ્વાન બેઠા, કોઈ જ્ઞાની બેઠા, અને જ્યાં કોઈ રાક્ષસ બેઠા, કંસ જેવા। અને આવી રીતે કહે કે જ્યારે ભગવાન ત્યાં પ્રવેશ કરે છે કંસની સભામાં, એટલે જે માતાઓ છે એમને કૃષ્ણ કહેવા કે નાના બાળક જેવા લાગે, ટીનિયા જેવા। એમનો હૈયો ઉભરાઈ આવે, હા કેવો સરસ મજાનો બાળક છે। આવો બાળક હમણાં અમારે હોય તો, અમારો પોત્રો હોય તો। પછી કહે કે જે વિદ્વાન જેને હતા
સાક્ષાત બ્રહ્મ છે, તો સાક્ષાત બ્રહ્મ છે. ભગવાન કૃષ્ણ સાક્ષાત કોણ છે? બ્રહ્મ છે. અને જ્ઞાની હતો એ જ્ઞાની એમ ભગવાનને જોયે એટલે કહે કે આ અમારી આત્મા છે, એટલે અમારા કરતા જુદા નથી. પછી જે યુવતો બેઠે તેને સાક્ષાત ભગવાન કહ્યું કે મદન રૂપ લાગે છે. અને એવી રીતે જે રાક્ષસો બેઠા હતા એમને ભગવાન કહ્યું કે કાળ રૂપ લાગે છે. કાલસ્ય કાલ, કંઈક અમારો કાળ આવી ગયો છે. ભગવાન કૃષ્ણ એટલે ભિન્ન ભિન્ન દૃષ્ટિ છે. વસ્તુ એક જ છે, પણ જેનો જો ભાવ, તમારો જો ભાવ હોય એવી રીતે તમને દેખાય. કોઈ મને કહે કે સ્વામી તમે બહુ સારા છો, તો ભલે ભાઈ. ઘણા એવા આવે છે કે બાપજી તમારા પાસે આવ્યો પણ કંઈ કામ નહીં થયું એટલે તમારામાં કાંઈ નથી. મેં કહું મારામાં કંઈ છે જ નહીં. જેની જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. અને જ્યારે ભગવાન પેલા કંસના સભામાં આવે, બધા જુદી જુદી તેને જુએ, અને પછી પેલા ચાનુર મુષ્ટિ સાથે લડાઈ થાય. પણ બધા કહે કે ભાઈ આ તો અન્યાય છે, આ નાના ટીનિયા છે, બાળકો છે. આ કેવા છે? નાના ટીનિયા છે, બાળકો છે. અને એના સાથે લડાઈ ન થાય, કુસ્તી ન થાય. પણ પેલા કહે છે કે જે પેલા કુલ એવા પીડ હાથીને મારી નાખે એને કઈ બાળક કહેવાય? જેના અંદર 10,000 હાથીનું બળ હતું એવાને મારી નાખે તો કહીને કંઈ બાળક થોડો કહેવાય. ચાલો અમારા સાથે લડો. કનૈયો કહે કે ભાઈ ચાલો, એ મુશ્કેલ અમે તો નાના નાના છીએ, અમારા સાથે તમે કુસ્તી લડો તો એમાં તમારી શોભા નથી. હો, અમને તો કંઈ નથી, પણ તમારી શોભા નથી. કેમ કે બધા એમ જ કહે છે કે હા જો આ મોટા મોટા પહેલવાનો, આ નાના નાના છોકરાઓ છે, 9-9, 10-10 વર્ષના એના સાથે કુસ્તી લડે. હવે પેલા મુશ્કેકન ચાનો કે રેવા દે તેને જાણીએ છે ને. હાથ પકડે એટલે કે કનૈયા કંઈક રહેવા દે ભાઈ, અમે મારી માએ મને બહુ માખણ ખવડાવ્યું છે. મારી જશોદા માએ મને બહુ માખણ ખવડાવ્યું છે, હાથ છોડ. તો કંઈક ના છોડું. મુશ્કેલ કહે ચાનો બલરામ સાથે કંઈક ના છોડું. અને એમ જ્યારે કહ્યું એટલે કે એકબીજાને પટકે છે. અને જ્યારે બધા હાય હાય કરવા લાગ્યા ત્યારે કંઈક નારદજી સૂક્ષ્મ રૂપે ભગવાન કે હવે તમે આ જે નાટક બંધ કરો. જાકે ભય કાલ દે રાહી, જેના ભયથી કાલ પણ ભય પામે છે. જાકે ભય કાલ દે રાહી, અને તમારો તે કાલ પણ ભય પામે છે. પછી તમે આ નાટક શું કરવા કરો? આમ કંઈ કરી નાખો ને ફટાફટ, એટલે બધાને શાંતિ થાય. પછી ભગવાન કહે કંઈ વાંધો નહીં. પેલા મુશ્કેલ કે આય મારે પણ બહુ દાડાથી કુસ્તી લડવાની ઈચ્છા હતી, અને પણ મારા બરાબરીને કોઈ ના મળે. હો, પહેલાં તો એવું બાળક છે, પણ અત્યારે શું કહે કે મારા બરાબરીનો કોઈ ના મળે, આવી જાય. અને પછી એને પકડીને, એના ટાટિયા પકડીને પેલા મુસ્ટિકને આવી રીતે ફેરવે. અને બલરામ પેલા ચાનુને આવી રીતે ફેરવીને નીચે પટકીને મારી નાખીને. અને જ્યારે કુસ્તી ચાલે ત્યારે ઢોલ નગારા વાગે, પણ પેલાને મારી નાખ્યા કે અરે મૂર્ખો, ઢોલ નગારા બંધ કરો, કંસ કહે. હવે કંસ કહે એટલે ભગવાન કૂદીને ઉપર ચડ્યા કંસના સિંહાસન પર. કે મામા તમે બહુ હારા છો. હો, કંસને કહે કે મામા તમે કેવા છો? બહુ હારા છો.
ઘણા દિવસની મારી ઈચ્છા હતી કે મામાને ક્યારે મળવું, મામાને કેમ કે મામાને ભાણો હોય તો બહુ પ્રિય લાગે. મામાને ભાનો કેવું લાગે? બહુ પ્રિય, કે મારો ભાણો છે, પ્રિય લાગે. એટલે મારી પણ ઈચ્છા હતી ભગવાન કે તમને મળો, કંસને કંઈક મામાને મળવાની. પણ એમાં થયું શું કે જ્યારે ભાણો સિંહાસન પર ચડ્યો તો કહે કે પેલા મહાત્માજી વ્યાખ્યા કરે કે કંસને એટેક આવી ગયો. કાળ દેખાનો. હવે યમરાજ દેખાય તો કોને ભય ના લાગે? સામે યમરાજ ઊભો હોય તો ભય તો સૌને લાગે. કાલે કે પરમદાસ મેં તમને કથા કહી હતી. કઈ વખત એક માતાજી જરા ઘેડા હતા, કથામાં જઈને બેઠા. કથામાં ઓછું મન લાગે પણ બેઠા, કે બધા બેઠા ત્યાં આપણે બેસીએ. આમ કરીને બેઠા અને બેઠા એટલે પછી કથા આવે કે ભાઈ યમરાજ છે ના પાડા પર બેસીને આવે છે લેવા માટે. ભેંસનો પાડો હોય ને એના પર બેસીને આવે. એટલી કથા એમને સાંભળી, બાકી બીજી તો ભગવાનની કથા નહીં સાંભળી. કે પાડા પર બેસીને આવે. એક દિવસ એ ડોશીમાં ખાટલા પર સૂતા હતા, એના આંગણમાં. આવું આંગણ હશે, એના પર સૂતા હતા ગરમીના દિવસો. અને ગોદડું નાખીને ખાટલા પર સૂતા હતા. અને સંજોગ વશાત એક પાડો છૂટીને ફરતો અને એમાં મોટી વાત કે ગોદડું પણ લીલું ઘાસ જીવનું, પછી ઉપર ઉડ્યું પણ એ પણ લીલું. એટલે પેલા પાડાને લાગે ફરતા કઈ ઘાસ દેખાય, ઘાસની ગઠરી દેખાય. એટલે જઈને પછી પેલો ગોદડું ખેંચવા લાગે. અને એટલામાં ડોશીમાં એમની ઊંઘ ઉડે, જાગે તો સામે પાડો જુએ. અને જ્યારે પાડો જુએ તો કહે કે ભાઈ આ બાજુની પેલી પા પેલો ડોહ તો છે ને બાજુમાં, એની બાજુમાં જ. એટલે કીધું કઈ સાંભળ્યું કશું? જેમ આંખનું આંજન ગાલે ઘસ્યું. તો એવી રીતે કહે કે આ જો છે ને કંસને સાક્ષાત કાળ દેખાડો. અને પછી પેલી જ્યારે ભગવાનનો પેલા નંદ બાબા ગયા હતા ને, અને એ કર તો આપે પણ ઉપરથી 5 રત્નો પણ આપે વધારાનો. કંસ કહે કે ભાઈ તમે બહુ મોટા માણસ છો, કર ચૂકે પણ 5 રત્ન શા માટે? કહે કે મારા ઘેરે દીકરાનો જન્મ થયો. નંદ બાબા કહે મારા ઘેર કોનો જન્મ થયો? દીકરાનો. પછી કંસ કહે કે હા, તારા દીકરાના જે શત્રુ છે એનો નાશ થાય. હવે કંસ એનો શત્રુ, એક તારા દીકરાના શત્રુનો નાશ થાય. તો જો ભગવાન કેવી લીલા કરે. જે શત્રુને પણ આશીર્વાદ આપે કે એના શત્રુનો નાશ થાય. આવી તે નટખટની લીલા છે એની. એટલે કે લીલા વિચિત્ર છે. અને પછી પેલા બાપજી કહેતા હતા કે એને જ્યારે પેલા ભગવાન કૃષ્ણ દેખાના સામે, એટલે કે કાળ રૂપે દેખાના, કોકને બાળક રૂપે દેખાના, કોકને યોગી રૂપે દેખાના, કોકને આત્મા રૂપે દેખાના, કોકને બ્રહ્મ રૂપે દેખાના, કોકને એટલે કે મદન રૂપે દેખાના ભગવાન. પણ કંસને કાળ રૂપે દેખાય કે મારો કાળ આવીને ઊભો છે. પછી કંઈ કરવું ના પડ્યું, એટેક આવી ગઈ, ફટ દઈ. જ્યારે ફટ દઈને એટેક આવે, મરે, હાય થાય. અને એની 2 પત્નીઓ હતી, એકનું નામ અસ્થિ, બીજાનું નામ ભાતી. કંસની 2 પત્ની અસ્થિ ને ભાતી. અને અસ્થિ ને ભાતી આવીને માથું કૂટે કે હાય મેં તમને કેટલી વખત કહ્યું કે આ બાળ હત્યાથી બહુ પાપ લાગે અને પછી આપણું અકાલ મૃત્યુ થાય. રડે છે. પણ અમારા કનૈયા કહે કે મામી મેં કશું નથી કર્યું હો,
મેં એને હાથ પણ નથી અડાડ્યો, ટચલી આંગળી પણ નથી અડાડી, મેં કંઈ નથી કર્યું. પણ મામાને એવું છે ને કે ભાણીઓ બહુ દિવસ પછી મળે એટલે આનંદ થયો, એટલે એનો એટેક આવી ગયો. બોલ કૃષ્ણ કનૈયા. બોલવામાં બહુ ચતુર છે, એને કોઈ પહોંચી ના આવે. કે મામાને એટેક આવ્યો, એમાં હું શું કરું? પછી મામીઓ કે ભાણિયા તમારો કંઈ દોષ નથી, સૌને પોતાના પાપ ખાય છે. મનુષ્યને સુખ દુઃખ કોણ આપે કે એને પુણ્ય પાપ. અને યોગ વશિષ્ઠમાં કહ્યું છે સુખસ્ય દુઃખસ્ય ન કો અપી દાતા અહમ કરોતિ વૃથાભિમાના. હે રામ, વશિષ્ઠજી કહે છે આ જગતના અજ્ઞાની માણસો એમ માને કે પેલો મને દુઃખ આપે, પેલો મને દુઃખ આપે, ભગવાન મને દુઃખ આપે. હા, પણ ખરેખર એવું નથી. આપણે કરેલા પાપ પુણ્ય ગયા જન્મમાં કે આ જન્મમાં કરેલા પાપ પુણ્ય જાણતા અજાણતા એના લીધે આપણા જીવનમાં દુઃખ આવે. તો કંસની પત્ની કહે છે કે ભાણિયા તારો દોષ નથી, એને બહુ પાપ કર્યું છે. બાપને જેલમાં નાખ્યા, પછી તારા માતા પિતાને જેલમાં નાખ્યા, બધાને જેલમાં નાખ્યા છે. અને એ પાપનું ફળ છે કે એનું અકાલ મૃત્યુ થયું. અને પછી કાલે નયનભાઈએ કહ્યું કે પેલો જરાસંધ આવ્યો, મારો જમાઈ મારા દીકરીને દુઃખી કરી એટલે દોડીને આવ્યો. પણ એકલો નહીં આવ્યો, જરાસંધે તો આ દ્વારકા પર 17 વખત ચઢાઈ કરી. કેટલા વખત? 17 વખત. પણ એ પરાજિત થયો. હવે જરાસંધને એમ થયું કે મારા બેટા આપણે 17 વખત ચઢાઈ કરી પણ આના આગળ આપણું કંઈ ચાલે નહીં. એટલે એ કે એને એક દોસ્તાર હતો, અને એ દોસ્તારનું નામ શું હતું? કાળિયવન. શું નામ હતું? કાળિયવન. કાળિયવને કે ભાઈ મારે કામ છે, તો મારી જોડે ચાલ. કે પેલો કાળિયો છે ને એ કાળિયા સામે જ્યારે લડવા જવું તો મને પરાજય જ મળે, જય કંઈ મળે એ તમારો પરાજય મળે, માટે તું ચાલ. અને જ્યારે એમ કહ્યું તું ચાલ એટલે કાળિયો કે ચાલો જઈએ, તારી સાથે હું આવું. હવે ભગવાને જ્યારે સાંભળ્યું કે આ જરાસંધ કાળિયવન સાથે આવે, ભગવાને જ્ઞાન થયું કે કાળિયવનનું મૃત્યુ મારા હાથે નથી, કેમ કે મેં વરદાન આપેલું એની માને, એટલે એનું મૃત્યુ મારા હાથે કંઈ થાય નહીં. અને આવી રીતે કંઈક જ્યારે કાળિયવન આવે પછી પેલા કોણ જરાસંધ આવે, અને જરાસંધ આવે ભગવાનના એના પર ચઢાઈ કરે. હવે ભગવાને કહ્યું કે જરાસંધને મૃત્યુ મારી હાથે પણ નથી, હું એને ના મારી શકું, કેમ કે એના માને મેં વચન આપ્યું હતું, એટલે એને ના મારી શકું. તો ભગવાન કૃષ્ણ શું આઈડિયા કરે કે ભીમ આની સાથે તું યુદ્ધ કર, જરાસંધ સાથે. આ બેનો બહુ યુદ્ધ થાય, પણ પેલો પરાજિત ન થાય ને પેલો પરાજિત ન થાય. હવે ભગવાન શું કરે, કંઈક સળી લે. હા, ભીમ કહે કે ભગવાન તમે મને લડવા માટે મોકલ્યો, પણ આ મને કંઈ ગાંઠે એવો નથી, મારે શું કરવું? આ હું થાકી ગયો છું. ભગવાને એક સળી લીધી અને સળી તોડીને ફેંકી દીધી. તો એટલે કે પેલા એને ભીમે શું કર્યું કે એને ચીરી નાખ્યું જરાસંધ, ફેંકી દીધું. પછી જોઈન્ટ થઈ ગયો. પછી ભીમ કહે કે બા હે
કનૈયા આને તો હું મારી નાખું, ચીરી નાખું, છતાં પણ જોઈન્ટ થાય. પછી ભગવાન એને આજ્ઞા હિસાબ તું માનો કે સમજો જ નથી. કહે કે આને ચીરી નાખ, એક ટુકડો આ બાજુ ને એક ટુકડો આ બાજુ નાખજે. વચમાંથી ચીરી નાખ, એક ટુકડો આ બાજુ ને એક ટુકડો આ બાજુ. કેમ કે તો ચીરી નાખ, આ ટુકડો આ બાજુ ને આ ટુકડો આ બાજુ, એટલે પોતે સંધાઈ જાય. જરાસંધ એટલે ઘડપણ, લોભ તૃષ્ણા બહુ વધે એમ કહે, ઘટે નહીં. અને માટે જ કહેતા જ્યારે ભગવાને એમ ઈશારો કર્યો કે તું આ જો છે તો એક ટુકડો આ બાજુ નાખી દે, એક ટુકડો આ બાજુ નાખી દે, એમ જરાસંધને મારી નાખે. પછી આ કાળીઓને કહે કે હવે તું તો જરાસંધને મારી નાખે, પણ હું તારો બાપો બેઠો છું, મારી સામે લડ. ભગવાન કહે કે ના ભાઈ, તારા સાથે લડવાની મારી કઈ તાકાત અને જ્યારે કાળીઓન ભગવાને પકડવા જાય એટલે ભગવાન ભાગ્યા. બોલ રણછોડ રાય કી, એટલે એનું નામ એક રણછોડ પડ્યું. પછી ફરતા ફરતા ડાકરમાં જઈને બેઠા રણછોડ રાય. આ રણમાંથી ભાગ્યા એટલે એનું નામ રણછોડ પડ્યું. અને ભગવાન બલરામ આવી રીતે ભાગે છે આગળ આગળ. અને આ બાજુ ભગવાનને પેલા વિશ્વકર્માને આજ્ઞા આપી કે આ મથુરામાં રહેવા જેવું, આ મથુરામાં રહેવા જેવું નથી. અને માટે તો એક કામ કર, આમ પશ્ચિમ દિશામાં જા અને ત્યાં એક ભેટ આવે. એ ભેટ પર એક નગરની રચના કર, સુંદર મજાનું નગર બનાવજે. સુંદર સુંદર મહેલ, બગીચાઓ, રસ્તાઓ. વિશ્વકર્માને કહ્યું. અને પરીક્ષિત પછી ભગવાને જ્યારે વિશ્વકર્માને આજ્ઞા આપી એટલે વિશ્વકર્મા એક સુંદર નગરીની રચના કરે છે. અને રચના કરીને પછી આ ભગવાન જો છે રચના કરીને ભગવાન એટલે બધા એના જે સાથીઓ છે, અક્રૂર છે, સુદામા છે, દામા છે, હવને મોકલે છે, જાઓ તમે ત્યાં જઈને રહો, હું આવું છું. અને આવી રીતે આ બાજુ ભગવાન કૃષ્ણ ત્યાં આવીને એટલે કે ભાગે છે. ભાગતા 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 એક ઋષ્યમુખ પર્વત આવે છે. એ પર્વત ઉપર ગયા. બહુ જંગલ છે. એ પર્વત ઉપર બે જણા ગયા. પણ કાલ એવાનું કહે કે હું તને કઈ છોડવાનો નથી. કાલ એવાનું કહે કે તું હું તને કઈ છોડવાનો નથી, તને પૂરો કરી નાખવાનો છે. ભગવાન હસે છે. કે કાલ એવાની વાત એમ છે કે મારા હાથે તારું મોત નથી. કેમ કે મેં તારી માને વરદાન આપ્યું છે એટલે મારા હાથે તારું મોત નથી. અને માટે આ કાલીઓને 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, પણ આ ડુંગરમાં જઈને ક્યાં ગુફામાં ઘુસાઈ ગયા ની કઈ ખબર પડતી તો કયા ગુફામાં છે. હા, શોધે છે બધી ગુફામાં કે આ ગુફામાં હશે, આ ગુફામાં હશે. ભયંકર જંગલ અને ઘણી ગુફાઓમાં આ કાલિયન પેલા ગુફામાં ઘૂસે છે. ભગવાન ત્યાંથી બીજો રસ્તો કાઢીને બીજા ગુફામાં જાય, ત્યાંથી રસ્તો કાઢીને ત્રીજા ગુફામાં જાય. આમ કરી કરીને થાક્યો, પણ એ કહે કે હું તને માર્યા વગર અહીંયાથી જવાનો નથી. આમ કરતા 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 6 મહિના થઈ ગયા. કેટલા મહિના થઈ ગયા? 6 મહિના થઈ ગયા. અને જ્યારે 6 મહિના થઈ ગયા એટલે કે ભગવાન પછી આગ લગાડે છે.
પછી શું કરે કે પેલા પર્વતને હવે તમે બળીને મરો. હવે જેને ખાંડવવાનું દહન કર્યું એ ભગવાનને શું બાળી શકે? અર્જુનને કહ્યું કે આ ખાંડવનું દહન કર, હું ફૂંક મારું. એ ભગવાનની અંદર એટલી શક્તિ કહે ફૂંક મારે તો આખું વિશ્વ નાશ પામે, એટલી શક્તિ છે. પણ ભાઈ આ બાજુ લીલા કરવાની છે ને, હા, લીલા કરવાની હોય તો કંઈ ને કંઈ નાટક તો કરવું પડે. લીલા કરવાની હોય તો કંઈ ને કંઈ નાટક, નહીં તો ભગવાન કૃષ્ણ ફૂંક મારે એટલે આખું વિશ્વ બળીને ભસ્મ થઈ જાય એમ છે. અને એવી રીતે જ્યારે પેલા આગ લગાડી પછી એને શાંતિ થઈ કે હા હવે 2 જણા બળીને ભસ્મ થઈ જશે. ભગવાન પેલા બાજુથી ભાગ્યા કૂદીને, હો, પાછળના સાઈડ. અને જ્યારે ભાગ્યા એટલે કાળીઓને જોયું, હા, જોયું એટલે એને કંઈક ઊભો રે રણછોડ. પછી એને નામ આપ્યું એને રણછોડ. કઈ રણછોડો ઊભો રે, મારી સાથે લડાઈ કર. કેમ ભાગે? તું તો એમ કહે કે મારા જેવો કોઈ નથી, હું આમ કરી નાખું, તેમ કરી નાખું, તેમ કરી નાખું, હમણાં કેમ ભાગે? તો ભગવાન બ્રહ્મલાલ કહે કે ભલે એ બક્યા કરે, હો, ભલે એ ગમે એટલું બોલે પણ સાંભળવાનું ગાળું બહુ આપે, હો, બહુ ગાળું આપે. ભગવાન કહે કે આપણે સાંભળો, આપણે ભાગો. આમ ભાગતા 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 ગિરનારની તળેટીમાં એક ગુફા આવે. એ ગુફાનું નામ હતું મુકુચંદ ગુફા. પછી ભગવાન શું આઈડિયા કરે કે પોતાનું પિતાંબર છે ને તો ત્યાં મુકુચંદ સૂતા હતા, એના પર ઓઢાડી દે. એ મુકુચંદ પર એ પિતાંબર ઓઢાડી દે અને પોતે પેલો હવે ગળામાં માન્યું છે, એનો પ્રકાર બહુ આવે છે, તે મનીને કાઢીને ત્યાં ટાંગી દે કે એના પર પ્રકાશ પડે પેલા મુકુચંદ ઉપર. અને પછી આવે એટલે કા બાજુ આ જે કાળીવન પણ આવે. આવીને કંઈક હા હવે લડતા લડતા મારાથી બી ગયો, હવે સુવાનું ઢોંગ કરે. અને જે બધાને સુડાવે એ મારા ભાઈ તો સૂઈ ગયો. પેલાને કહે ઉભો રહે. એટલે શું કરે કે એ મુકુચંદને લાત મારે જોરથી, હો, અને જોરથી લાત મારે એટલે મુકુચંદ જાગી ગયા. અને જ્યારે એની દૃષ્ટિ પેલા કાલ યવન પર પડી એટલે કાલ યવનનો ભસ્મ થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા. ભગવાન તો બધું જાણે અંતર્યામી. કાલ યવન ભસ્મ થઈ ગયો. અને ત્યાંથી પછી ભગવાન ફરતા 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 દ્વારકામાં અને ઉગ્રસેન કે હે કૃષ્ણ, હવે કે આ રાજ ગાદી છે, તમે હાચો. પણ કૃષ્ણ કે ના, મારે રાજ ગાદીની કઈ જરૂર ભગવાનને શું જરૂર રાજા થવાની? અરે આખું બ્રહ્માંડ જ્યારે એમનું છે, એ બ્રહ્માંડના નાયક છે. એ બ્રહ્માંડના નાયકને ના પેલી દ્વારકાની નાનકડી રાજગાદી શું કરવાની છે? ભગવાન કહે ના ના તમે રાજા બનો. મારે કંઈ રાજા નહીં બનવું, મારે કંઈ મંત્રી પણ નથી બનવું, મારે કંઈ સંત્રી પણ નથી બનવું. હું તો તમારી સેવા કરી, હું શું કરીશ? તમારી સેવા. અને આમ કરતા 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 એટલે અમારા જે ભગવાનના વિવાહ થાય છે એ ભૌમાસુર નામનો રાક્ષસ હતો. અને ભૌમાસુર રાક્ષસના
કેમ કે એના ગુરુએ કહ્યું કે તું 16,000 એક કન્યાને લાવીશ, એના સાથે પરણીશ એટલે તું અમર થઈ જશે. આ ઊંધું સમજાય એવા પણ હોય. પેલા ભુવા હોય ને તો ભુવા શું કરે, કોઈના પાસે જાય તેને કંઈક આમ છે ને આમ છે ને આમ છે, તારું કામ નાશ થઈ જશે, તારું નુકસાન થઈ જશે, સમજાય ને પછી પૈસા પડાવે. તો એવી રીતે આજે ભવમાસુરના કોઈ ગુરુ હતા એને કહ્યું 16,108 કન્યા સાથે તારો વિવાહ થાય તો અમર થઈ જશે, એટલે તું આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા પણ મોટો થઈ જશે. અને આપણા શાસ્ત્ર તો એમ કહે, લઘુતાઈ છે પ્રભુતાઈ મળે, પ્રભુતાઈ છે પ્રભુ દૂર. જેના મનમાં લઘુતા એટલે નીચપણાનો ભાવ નથી. કેમ કે આપણે ઘણી વખત અર્થનો અનર્થ કરી નાખે. લઘુતાઈ એટલે કે હનુમાનજી કહે, ભગવાન હું તો તમારો સેવક છું. અને હંમેશા સ્વામી કરતા સેવક મોટો હોય. હંમેશા સ્વામી કરતા સેવક મોટો યાદ રાખો. એમ નહીં કે સ્વામી મોટો સેવક નાનો, એવું નથી. શાસ્ત્રમાં સેવક મોટો. કેમ કે સેવક ધર્મ અતિશય કઠોરા. સેવકનો ધર્મ, તમે કોઈ સંતની મહાત્માની સેવા કરશો તો એ તમને એ સમજાવશે કે ભાઈ તારા સેવાથી મને સુખ મળે છે, તું મહાન છે, તું નાનો નથી. અને માટે સેવક ધર્મને સૌ કરતા મહાન ગણવામાં આવ્યો છે. સ્વામી કરતા પણ, માલિક કરતા પણ, દેવ કરતા પણ સેવક જે હોય ને એ સેવક ધર્મ મહાન છે. અને સેવક ધર્મનું પાલન કરતા 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 હનુમાનજી ચિરંજીવ થઈ ગયા છે. રામને તો જવું પડ્યું, કૃષ્ણને જવું પડ્યું, બધાને જવું પડ્યું, પણ હનુમાનજી સેવક ધર્મનું પાલન કર્યું. મા સીતાને આશીર્વાદ આપ્યો કે તું ચિરંજીવ થઈશ. વિચાર કરો, સેવક ધર્મ મોટો છે કે નહીં? મોટો છે સેવક ધર્મ. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે હું તમારી સેવા કરીશ. અને આ બાજુ પેલા જ્યારે ભૌમાસુરને એમ થયું કે આ 16,000 કન્યા 100 કન્યાઓ છે એ બધા રાજાને પરાજિત કરીને એના દીકરીને લઈ જઈને કેદમાં નાખે. જ્યારે 16,100 પૂરી થઈ જાય અને પછી હું યજ્ઞ કરું એટલે અમર થઈ જઈશ. બ્રહ્મા કરતા, વિષ્ણુ કરતા, ભગવાન શંકર કરતા પણ મોટો થઈ જઈશ. અને અમારા શાસ્ત્ર એમ કહે, પ્રભુતાઈ છે પ્રભુતાઈ દૂર. જેના મનમાં અહંકાર છે કે હું કાંઈ છું, એનાથી તો ભગવાન છેટો રહે. ના એને જીવનમાં યશ મળે, ના એની સદગતિ થાય. પણ જેના અંદર એ ભાવ છે, સેવકનો ભાવ. અને રામાયણમાં પણ એમ ભગવાન કહે, કામો સે અધિક સંત કર લેખા. મોહ से अधिक संत कर लेखा. जो संत છે, સંત મારા કરતા પણ મહાન છે. સેવક છે, સેવક મારા કરતા પણ મોટો છે. એટલે તમારે એમ કોઈ દાડે માનવું નહીં કે અમારે સેવા કરવી પડે એટલે અમે નાના, એમ નથી. ભગવાન ગીતામાં કે રામાયણમાં સેવકને મહાન બતાવે છે કે તમે મહાન છો, નાના નથી. મોટામાં મોટો ધર્મ હોય તો સેવકનો ધર્મ. સેવા પરમો ધર્મ.
આમાં વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે સેવા પરમો ધર્મ. ભાવથી તમે કોઈની સેવા કરો. એક વખત મને યાદ હતું કે અમે ફરતા 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 ડાંગમાં ગયા. 3 જણા હતા. પણ ડાંગમાં જ્યારે 3 સંતો હતા. પછી જઈને ત્યાં પેલા ક્રિશ્ચિયનો બનાવેલી તો અમે જઈને પછી પ્રચાર કરીએ. અમુક હનુમાનજીના મંદિર બનાવીએ. તો એક દિવસે ગામમાં ગયા ડાંગમાં, હવે નામ મને યાદ નથી રહ્યું, અને ત્યાં જઈને પછી સત્સંગ કર્યો. હવે પછી એક વૃદ્ધ માતાજી આવ્યા અને આવીને પછી અમને કહ્યું કે બાપજી, મેં કહ્યું બોલો માં, કે મારી ઈચ્છા છે કે તમને જમાડવાના છે. અને પછી જ્યારે એને કહ્યું કે તમને જમાડવાના છે એટલે પેલા લોકો કહે કે બાપજી આ તો હાવ ગરીબ છે, મજૂરી કરીને હા એ પેટ ભરે છે, એ શું તમને જમાડશે? પણ એને એમ કહ્યું ના, મારે તમને જમાડવા છે. આ તમે 3 જણા છે તો તમને 3 જણાને જમાડવાના છે. મેં કીધું માં એમ કરો ને કે તમે આવીએ, તમારા ઘેર આવીએ, જો તમારા ઝૂંપડી આવીએ વાંધો નહીં, અમને ચા પીવડાવી દો એટલે પતી ગયું. ના કહે કે મારે જમાડવાના છે એટલે જમાડવાના છે, અને પછી તમને દક્ષિણા પણ આપવાની છે. મેં કહું આ મજૂરી કરીને જીવે એટલે પછી આને કહ્યું કે માં એક વાત યાદ રાખો, આવે ખરા તારા ઘરે, જમે ખરા, પણ એક કામ એ અમારી એક શરત છે. બોલે શું શરત છે? મેં કીધું કે તમને ખાલી દાળ અને ભાત જ કરવાના, બીજું કંઈ કરવાનું નહીં. દાળ ભાત અને દક્ષિણા આપવાની હોય તો 1 રૂપિયાથી વધુ પૈસા અમે લેવાના નથી. 1 રૂપિયા આવી. અને જ્યારે ત્યાં એના ઘરે ગયા, સવારે ઉઠીને ઘરના લીપી લાપીને બહુ સરસ મજાનું બનાવ્યું, વાસણ ઘસી ઘસીને એને ચોખા કર્યા અને એને દાળ ભાત બનાવ્યા. તો પછી અમે 3 જમ્યા પછી પેલા બાપજી કહે કે ભાઈ આ ભોજનમાં એક આનેરો સ્વાદ છે, આવું ભોજન તો સ્વર્ગમાં પણ ના મળે. આવું જમવાનું સ્વર્ગમાં પણ કંઈ મળે નહીં. ભાવો વિતે દેવા, એનો ભાવ એટલો મીઠો હતો કે એ મીઠાશ પેલા ભોજનમાં ભળી ગઈ. અને એમાં દાળમાં કંઈ મસાલા બિસાલા હતા નહીં, એખાદું મરચું હતું, મીઠો છે, એનો હળદર હશે, પણ એનો સ્વાદ છે ને એ સ્વાદ હજી સુધી છે મારા મોઢામાં. આવી રીતે જ્યારે અમે 3 બેઠા, હાથ જોડીને કહે કે તમે જો છો ને ત્રણે, તો મને એમ લાગે કે આજે બ્રહ્મા વિષ્ણુ મહેશ મારા ઘેરે આવી ગયા. આનંદ થયો. પછી રડવા લાગે કે આજે મારું જીવન સફળ થયું. તો જો કેવો ભાવ, મજૂરી કરે, ઉંમર થઈ છે મજૂરી કરે, અને પછી એ કહે કે મારે સંતોને જમાડવાના છે. મજૂરી કરીને રોજ મજૂરી કરવી પડે. તો આવી રીતે વિચાર કરો તો કેટલી મહાન છે. અને માટે કંઈક પ્રભુતાય છે પ્રભુ દૂર, જેના અંદર અહંકાર હોય તો હું કંઈક છું, તો એને કોઈ દિવસે જગતમાં જશ પણ ના મળે. હા, એને કોઈ દિવસે એટલે કોઈ પૂછે પણ નહીં. એનાથી આધારે બધા અહંકારી છે. ભલે ગમે એટલા પૈસા હોય, બંગલા હોય, ગમે તે હોય, કોઈ ના પૂછે.
અને આવી રીતે એટલે કે આ બધી કન્યાઓ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન કૃષ્ણને. કાંઈ કૃષ્ણ કે અમારું મન તમારામાં છૂટી છે, આવે આના જેલમાંથી અમને છોડાવો. મુક્તોસી એટલે અમને મુક્ત કરવાના જેલમાંથી, જરાસંધના જેલમાંથી. અને જ્યારે એમ કહ્યું, ભગવાન તો અંતર્યામી છે. ભગવાને અર્જુનને કહ્યું કે ચાલ ભાઈ, આપણે એક મોટું કામ કરવાનું છે. ભગવાન અર્જુનને લઈને ગયા અને ભૌમાસુરનો વધ કર્યો. હવે ભગવાન જવા લાગે એટલે પેલી 16,000 કન્યા કહે કે હવે અમારા સાથે કોણ પરણશે? કેમ કે આ બધા એને આમને લઈને આવ્યો. બીજા રાજાઓ એમ કહે કે આ એના ઘરમાં રહે એટલે કે આ પવિત્ર થઈ જશે. તો ભગવાન અમારે તો પછી તમે ક્યાંક સાથે લઈ જાઓ, નહીં તો ક્યાંક અમે બધા આત્મહત્યા કરી લઈશું. ભગવાન કે એવું ના કરતા, ચાલો મારી જોડે. બધાને એક સાથે પણ ભગવાન પછી એમને લઈ જાય ને દ્વારકામાં, એના સાથે પણ નહીં જાય. 16,000 કન્યા, 16,100 કન્યા સાથે રહો શાંતિ. એના માટે મોટા મોટા મહેલ બનાવે, 16,100 કન્યાઓ સાથે. પછી એની ભગવાનના વિવાહ સત્યા સાથે થાય. પછી એનો વિવાહ પેલા એના સાથે થાય, કાલિંદી સાથે. અને આવી રીતે કહે કે જ્યારે એનો વિવાહ થાય બધા સાથે, ભગવાન શાંતિથી રહેવા લાગે. આજે રૂકમણીનો વાર છે, તે છેલ્લે આવે. રૂકમણીનો વાર છેલ્લો થયો, એના વચમાં કથા આવે છે. તો ભગવાન એક પ્રૌનક નામનો રાજા હતો. અને એ રાજા એમ કહે કે પેલો કનૈયો છે ને તે નકલી છે, એ કઈ અસલી. પછી પૌનક રાજા શું કરે કે હાથમાં આ ચક્ર તો શું હોય પણ કંઈ બનાવટી પેલું રાખે ફરવા જેવું. આજકાલ ઘણા કહે કે હું તો કૃષ્ણનો અવતાર છું. આ જગતમાં રામ રામ થઈ ગયા, કૃષ્ણ કૃષ્ણ થયા. કોઈ રામ થઈ શકે નહીં ને કોઈ કૃષ્ણનો અવતાર પણ થઈ શકે નહીં. આ બધા જૂઠું બોલે. કૃષ્ણનો અવતાર, રામનો અવતાર. અરે રામ રામ થઈ ગયા છે, મર્યાદા પુરુષોત્તમ થઈ ગયા છે. એનો અવતાર નથી. કૃષ્ણ કૃષ્ણ છે, કૃષ્ણનો અવતાર નહીં. તો આજકાલ પેલા છાપામાં હેડિંગ આવે છે કે ભાઈ હું તો સાક્ષાત કૃષ્ણનો અવતાર છું. મારી માના સપનામાં કૃષ્ણ આવ્યા અને કહે કે હું તારા ઘેર જન્મ લઈશ. આ પાખંડ જ કરે, મારા હાલ પાખંડ કર્યો. બાકી એક વાત યાદ રાખો, રામ રામ છે, કૃષ્ણ કૃષ્ણ છે. એનો કોઈ અવતાર થાય? રામ થઈ એટલે થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા એટલે થઈ ગયા. પણ એનો અર્થ એમ નથી કે રામ નથી કે કૃષ્ણ નથી, બે ખ્યાલી. એમ કે એના બે રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આપણે આ ભાગવતમાં પહેલો શ્લોક જોયો ને કે સચ્ચિદાનંદ છે. હા, તો એ નિર્ગુણ સ્વરૂપે આચાર્ય પણ છે, તમારા આજુબાજુમાં છે. બ્રહ્મ રૂપે કે આત્મ સ્વરૂપે તમારા આજુબાજુમાં અંદર બેઠેલો છે. એ ક્યાં ગયો નથી. એમને જો દેહ છે, દેહ ગયો. કેમ કે એમને કહ્યું કે અંતમંત મેં દેહા નિત્ય શોકતા શરીરનો અનાશનો પ્રમાણ છે. તસ્માત દોષ ભારત કહે કે ભાઈ દેહ નાશવાન છે. ભલે મારો હોય કે તમારો હોય, કોઈ સંતનો હોય કે કોઈ પુણ્યવાનનો હોય કે કોઈ પાપીનો હોય, દેહ તો જવાનો, દેહ કઈ રહેવાનો. પણ અમે જાણીએ કે અમારો અવતાર કાર્ય પૂર્ણ થયું એટલે દેહનું કોઈ કામ નથી. ભગવાન શંકરાચાર્ય 32 વર્ષના આયુષ્યમાં ગયા. કંઈક મારું કામ હવે પૂરું થઈ ગયું, મારે આ શરીર છોડવું પડ્યું.
જ્ઞાનેશ્વરજી એ 32 ગયા કે મારું કામ પૂરું થયું, હવે શરીર રાખીને મારે કરવાનું શું છે? મહાપુરુષોને એમ કે કામ પૂરું થઈ એટલે કે શરીર ત્યાગી દે. પણ એક વખતની વાત છે કે એક ભાઈ મને કહે કે સ્વામીજી લાંબુ જીવવાનું હોય તો શું કરવાનું? મારા પાસે આઈડિયા છે હો, તમારે લાંબુ જીવવાનું હોય તો કહી દઉં. લાંબુ જીવવાનું તો આઈડિયા કહી દઉં હો. 100 વર્ષ 200 વર્ષ 300 400 વર્ષના થવાનું હોય તો આઈડિયા તો કહી દઉં. એ આઈડિયા અમારા ગુરુજી કહેતા હતા કે કોઈ ભાઈને પૂછો છે ગુરુજીને કે મારે લાંબુ જીવવાનું તો શું કરવું? તો અમારા ગુરુજીએ કહ્યું કે ભાઈ એક કામ કર, ખૂબ પૈસા કમાવાના હો, રૂપિયા. અને રૂપિયા કમાવીને એનો ખર્ચો કંઈ કરવાનો, હા, ખર્ચો નહીં કરવાનો, ભેગા જ કરવાનો. હા, દાળ રૂપિયાના માટે પણ બાકી ખર્ચો નહીં કરવાનો. અને મોટામાં મોટી વસ્તુ કા કોઈને 1 રૂપિયા પણ દાન આપવાનો નહીં. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો તમારે લાંબુ જીવનથી આઈડિયા બતાવો, ધ્યાનથી સાંભળો. અને પછી 1 રૂપિયા ખર્ચો કરવાનો નહીં, બધું ભેગું કરીને આ ગુપ્ત જગ્યા રાખવાનું, કોઈની નજર ના પડે. કેમ કે ઘરવાળાની નજર પડે એટલે મુસીબત. હા, એ તને મારીને પણ પૈસા લઈ લે છે. એટલે કે એવી જગ્યા રાખજો કે કોઈકને ખબર ના પડે. તો પછી અમર થઈ જાય કે હા બિલકુલ અમર થઈ જઈશ. બોલે કેવી રીતે? કંઈ કા તું આ ધન ભેગું કરીશ એટલે તું મર્યા પછી પેલો નાગ થશે મનીવાલો. એક મનીવાલો નાગ હોય અને એ નાગ કંઈક લાખો વર્ષ સુધી જીવે. બોલો તમને આઈડિયા કેવી લાગી? બોલો એટલે લાખો વર્ષ સુધી જીવી નાગ થઈને. તો એવી રીતે કે આજે મહાપુરુષો બી કે બહુ જીવીને શું કરવાનું, કામ તો પૂરું થઈ ગયું. અને આ શરીરને રાખીને શું આવે? એનાથી ભગવાનનું ભજન ન થાય, આત્મચિંતન ન થાય, બ્રહ્મચિંતન ન થાય. હા, અને ખાઈ પીને ખાટલા પર બીમાર થઈને પડી રહેવાનું, એમાં કંઈ મજા નથી. તો એટલે કાંઈ મહાપુરુષો હોય દેહ ત્યાગી દે. અને આ પૌનક રાજા છે તો એ પેલાની નકલ કરે. હા, કે હું કૃષ્ણ છું, પેલો નકલી છે, પેલે ભગવાન જેવા પિતાંબર પહેરે, ગળામાં વૈજયંતી માળા, હા, અને પછી માથે પેલો મોર મુકુટ પહેરે ને કે જો સાચો કૃષ્ણ હું છું. ભગવાન કહે ઠીક છે, તો સાચો કૃષ્ણ છે. અને ભગવાન એને પણ જઈને મારી નાખે. અને એવી રીતે એનો એક દોસ્તાર છે, એ દોસ્તારનું નામ છે દ્વિવિધ. એ કહે કે મારા દોસ્તારને મારી નાખ્યો તો આને હું જીવ તો ના છોડ. અને આવી રીતે પેલો દ્વિવિધ વાનર આવે. અને દ્વિવિધ વાનર આવે એટલે ભગવાન બલરામને કહે કે ભાઈ આનું કલ્યાણ કરવાનું કામ તમારું છે, મારું નથી. આ દ્વિવિધ વાનર કે ઠીક છે બલરામ કહે. પછી આ દ્વિવિધ વાનર આવે, હુંકાર વાંદર એટલે વાંદરો. આખા પેલા દ્વારકામાં રમણ ભમણ કરે છે બગીચાનું. અને જ્યારે રમચાન બગીચા રમણ ભમણ કરે એટલે કે પછી ભગવાન શું કરે? બલરામ ભગવાન એના પગ પકડીને નીચે પટકાઈને મારી નાખે. અને આવી રીતે જ્યારે ભગવાન શાંતિથી એની રાણી છે 16,107 હજી એક બાકી છે, એ પછી થશે. તો એક દિવસ શું થયું કે આ પ્રસેશનનો ભાઈ સત્યજીતનો ભાઈ પ્રસેન
કેમ કે સત્યજીતે તપ કરીને ભગવાન સૂર્યનારાયણનું તપ કરીને એક મની મેળવ્યો હતો. અને એ મની રોજનું 8 ભાર સોનું આપ્યું. કેટલા ભાર? 8 ભાર. 8 ભાર એટલે કેટલું? 16 મણ. રોજનું કેટલું સોનું આપે? 16 મણ. જો આપણા ઘરમાં હોય તો મજા આવે કે નહીં? પણ રોજ 8 મણ સોનું આપે પછી આપણે કંઈ ઝાલા ના લઈએ. હો, એ ભાઈ કે સ્વામીજી ભગવાન મને કશું આપતો નથી. મેં કહ્યું ભગવાન જાણે છે તારી કેટલી લાયકતા છે. હું એ લાયકતા પ્રમાણે સૌને આપે છે. એમ નથી કે તારા સાથે ભગવાને તારા સાથે કંઈ દુશ્મની નથી ને બીજા સાથે કંઈ દોસ્તી નથી. જેના પાસે છે એના સાથે દોસ્તી નથી, જેને ના આપે જે ગરીબ છે એના સાથે કંઈ દુશ્મની નથી. એને બંને હરકત અને 8 ભાર સોનું આપે. તો એક દિવસ આ સત્યજીતનો ભય પ્રસે તો એ મનીને પહેરીને જંગલમાં એટલે કે પેલા શું કરવા ગયા? શિકાર કરવા ગયો. અને શિકાર કરવા ગયો એટલે